તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર વધુ એક ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના જોરગણ ગામમાં સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવાર કેમ્પ યોજ્યો હતો। 18 ડિસેમ્બર 2022ના દિવસે ગામના 35 થી 40 લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો। તેમાંથી બીજા દિવસે 15 થી 20 લોકોને સારવાર માટે બસમાં અમદાવાદ લઈ જવાયા હતા। જેમાંથી 7 દર્દીને એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ડ મૂકી દીધા હતા। જેમાંથી લક્ષ્મણભાઈ રાવળ નામના દર્દીનું સ્ટેન્ડ મૂક્યાના 3 મહિનામાં મોત થયું, જ્યારે અન્ય દર્દીઓને ઓપરેશન થયા બાદ ઘણી ખરી તકલીફો ઉદ્ભવી જેવા આક્ષેપો હાલમાં ગામ લોકોએ કર્યા છે। 5-6 વ્યક્તિને આવી તકલીફ થયેલી છે। એ અત્યારે હાલ હાજર નહીં, એમાંથી 2-3 જણા હાજર છે, બાકી બધા હાજર નથી હાલ। એકનું મોત થયું લક્ષ્મણભાઈનું। 18 જણા લઈ ગયા હતા। એમનું મૃત્યુ આના કારણે તકલીફ થયેલી છે। એમને જાતે ગરમી ના પાડી છે લોકોને કે ભાઈ મારે નહીં ગરમી ઓપરેશન કરાવ્યું એટલે કાકા કે તમારે અટક ના આવે કારણથી અમે આ કરીએ છીએ। મારે કહેવું હતું આપણા ઘડી એ લઈ લીધું પછી આપ્યું અમને। લક્ષ્મણભાઈ નામ હતું, એ તો ખ્યાતિ હોસ્પિટલમાં લઈ ગયા અહીંયાથી કેમ્પ રાખેલો હતો તે ત્યાં જ્યાં પછી એમને સ્ટેન્ડ બેન્ડ મૂક્યું। સ્ટેન્ડ બેન્ડ મૂક્યા પછી અહીંયા તકલીફ ફૂલ થઈ ગઈ। તકલીફ થયા પછી મહિનો 1.5 મહિનો 2 મહિના જેવું કાઢી નાખ્યું, પછી જતા રહ્યા। તો ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી છે। મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી। બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની કરાઈ હતી એન્જિયોગ્રાફી। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા। દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર ઉપર રખાયા છે। તો વધુ એક દર્દીની તબિયત હાલ લથડી છે। મહત્વપૂર્ણ સમાચાર। ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આજે લથડી ગઈ। કેટલા દિવસ લાયા પછી 4 દિવસ લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી। આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા તે અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર છે। તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે। ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી છે। હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને પીએમજેવાય યોજનામાં થયેલ દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે। હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે। આરોપી પ્રશાંત વજીરાણીની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રશાંત વજીરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત ₹24 લાખ લેવાના બાકી હતા। જો કે તે રૂપિયા નહીં ચૂકવતા તેણે નોકરી છોડી દીધી હતી। બાદમાં દર મહિને ટુકડે ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટેની ખાતરી આપતા તે નોકરીએ લાગ્યો હતો। ડોક્ટર પ્રશાંત વજીરાણીએ અત્યાર સુધીમાં 20થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો વડોદરામાં પોલીસથી બચવા બુટલેગરનો કિમિયો। બુટલેગરે ગજબ કિમિયો અજમાવ્યો છે। બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું। બાઇકમાંથી પેટ્રોલ કરતાં વધારે દારૂ નીકળ્યો। તો બાઇકની ટાંકીમાંથી દારૂની 75 જેટલી બોટલો મળી આવી। માંજલપુર મનહરનગર 2 પાસે પોલીસ ટાંકીમાંથી બોટલો કાઢતા થાકી ગઈ। પોલીસે બાઇક અને દારૂની બોટલો જપ્ત કરી। તો ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો બાઇકમાંથી પેટ્રોલ કરતાં વધુ દારૂ નીકળ્યું। તો મહત્વનું છે કે પોલીસથી બચવા બુટલેગરનો આ કિમિયો। બાઇકમાં પેટ્રોલની જગ્યાએ દારૂ નીકળ્યો। બુટલેગરે ગજબ કિમિયો અજમાવ્યો, જે બાદ હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે। બાઇકની ટાંકીમાંથી દારૂની 75 જેટલી બોટલો મળી આવી છે। તો વડોદરાની સમગ્ર ઘટના બાઇકમાંથી પેટ્રોલ કરતાં વધારે દારૂ નીકળ્યો। બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં દારૂ સંતાડવામાં આવતું। સુરતમાં તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। તલવાર સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે। જાહેરમાં તલવાર સાથે યુવક દ્વારા કેક કટિંગ કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ। પાંડેસરા તેરેનામ ચોકડી પાસેનો વિડીયો હોવાનું અનુમાન। જો કે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું।
તો તલવારથી કેક કાપતો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વલસાડમાં રાતોરાત બમ્પ બનાવી દેતા અકસ્માતની ઘટના. તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન. મુખ્ય રસ્તા પર અકસ્માતની હારમાળા સર્જાઈ છે. બમ્પની આગળ પાછળ કોઈ સાઇનબોર્ડ કે નિશાન પણ નહોતા રાખ્યા. રાતોરાત બનેલો બમ્પ ન દેખાતા પૂર ઝડપે જતા બાઇક પરથી મહિલા રોડ પર પટકાઈ હતી. જેવા આ દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, જેના લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગ પર કોર્ટની સામે રાતોરાત બમ્પ બનાવી દીધો હતો. જોકે બમ્પ બનાવ્યા બાદ કોઈ સાઇનબોર્ડ કે રિફ્લેક્ટર કે કોઈ નિશાન ન કરાતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અચાનકમાં જ બનેલા બમ્પ ન દેખાતા ફૂલ ઝડપે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. તો કેટલાક વાહન ચાલકો નીચે પણ પટકાવાના બનાવો બન્યા હતા. તો રાજ્યમાં ફરી અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. અલગ અલગ 6 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જેમાં ફરી રફતારના રાક્ષસોએ 2 લોકોનો જીવ લીધો. આપની ટીવી સ્ક્રીન પરની 6 તસવીરો જુઓ. પ્રથમ દ્રશ્યો અમદાવાદમાં હિટ એન્ડ રનના છે, જ્યાં હાઈકોર્ટ ઓવરબ્રિજ પર કાર ચાલકે 2 સાયકલ સવારને અડફેટે લીધા. ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકે પાથરણાવાળા પર કાર ચડાવી દીધી, જેમાં એક મહિલાનું મોત થયું. તો આ તરફ ધંધુકામાં ઇકો કાર પલટી જતા 12 શ્રમિકો ઘાયલ થયા. જ્યારે ભરૂચમાં બેકાબુ ટેમ્પોએ 3 લોકો અને 2 વાહનોને અડફેટે લીધા, જેમાં એક મહિલાનું મોત થયું. લીંબડી અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત થયા. તો આ તરફ વડોદરામાં કપુરાઈ ચોકડી નજીક કન્ટેનર પલટ્યું, જેની નીચે કાર દબાઈ ગઈ હતી. કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ. અમદાવાદથી અન્ય સમાચાર. અકસ્માતની ચોંકાવનારી ઘટના. ઓવરબ્રિજ પર કારની અડફેટે 2 સાયકલ ચાલકને મારી ટક્કર. હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રન. મહિલા સાયકલિસ્ટને કાર ચાલકે લીધી અડફેટે. ડોક્ટર અનીસ અને કૃષ્ણા શુક્લાને ટક્કર મારી કાર ચાલક ફરાર. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ ગાંધીનગરના કલોલમાં અકસ્માતની ઘટના બની છે. પાથરણાવાળા પર ગાડી ચડાવી દીધી. કલોલના નવજીવન રોડ પર બની ઘટના. અકસ્માતમાં એકનું મોત થયું છે. ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા. ઘટના બાદ ગાડી ચાલક અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ. પોલીસે ઘટના સ્થળે આવીને મામલો સંભાળ્યો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 5 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને અને મૃત્યુ પામનારા વ્યક્તિને કલોલની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. સિવિલની બહાર પણ લોકોના ટોળા એકઠા થયા. તો આ તરફ અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ફેદરા રોડ પર અકસ્માતની ઘટના બની છે. દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને ધંધુકા તેમજ ફેદરા અને પીપળી વિસ્તારની એમ એક સાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા.